अब पाहे से अरे आपरा કેટલા કે ના શાક મસે જો વિગલો દવા ધબી કરાના ના દે તો ખાવા પણ આપરા થોડું ગમે ને દા હવાની શાક મને કરાય આપણે નો ખાઈ કાઈ પારવાળા કોણ રાખે સાથે હા ભાઈ હું થયું તો પછી જો એ જો ઓલો અહીંયા આવતો રહે લાલ હાલ એ શું કરતી હતી બેન શું કરતી હતી બેન હમેથી શું કરતી હે શું કરતી હતી તું ક્યાં અહીંયા લાગ્યું ક્યાં તને લાગ્યું ક્યાં લાગ્યું ક્યાં અહીંયા લાગ્યું ઓ માઉ બેન ને લાગી ગયું હે થોડુંક એવું કેટલુંક લાગ્યું એવડું કોક લાગ્યું કેટલુંક લાગ્યું કેટલુંક એવું હે બરોબર દુખે ઓ કેવું દુખે હાલા જો માઉ બતા તીવ જો અહીંયા જો અહીંયા શું કરતો હતો ભાઈ જો અહીંયા જો અહીંયા તો માઉ બેન ને જો અહીંયા લાગી ગયું થોડું જેવું માઉ બેન ને બહુ દુખે માઉ મને લાગ્યું જો ત્યાં નથી લાગ્યું હાથમાં એ આવ્યો ટકો એ ટકા ટકો જો હું થયું ભાઈ એ ભાઈ નથી આવું હું જાઉં છું ટાટા હાલો એ ભાઈ હા ટાટા હાલો ટાટા ભાઈ નથી આવું હાલો કરણ જો બાપા ત્યાં લઈ જા બેન અંદર લઈ જા જાઓ અંદર હાલો અંદર જાઓ યુટ્યુબ ચેનલ ગાઈસ આપણે અત્યારે જઈએ આપણી વાડીએ હું ને હાલા લાઇટવાળા ભાઈ આવે તો એની રાહ જોઈએ હવે આવી જાય પછી એને લઈને જઈએ આપણે વાડીએ આપણી લાઇટ ફિટિંગ કરાવવા શિવભાઈને કીધું રમાડો એને રમાડી લીધો આખા ઘરમાં રખડતો હતો કેવો રખડતો તમે જોયો જઈશે ને મોટો થઈ ગયો છે ભાઈ મોટા થતા છોકરા મોટા થતા કંઈ વાર નથી લાગતી આ એક આપણે હવે જોઈ લીધું હમણાં હજી જઈને ઉડું હતું ઠેકડામાં એવું હોય હાલે રાખે તો કેમ છો બધાય શું કે શાંતિ જોઈને મોજે જોઈને વાત છે એટલવાળા ભાઈ આવી ગયા આપણા દોસ્તાર જ છે ભાઈ શાંતિ ઓ મજા તો આપણે ક્યાં જવાનું છે આપણે જવાનું છે ખડિયા વાડીએ લાઇટ ફિટિંગનું કામ કરવું આપણે અહીંયા લાઇટ ફિટિંગનું કામ કરવા તો હવે અમે નીકળીએ છીએ આપણા ભાઈ આવી ગયા હતા રાહ જોતા હતા 360 કેમેરા હાલો અમે પૂગી ગયા છીએ ચોરવાડી પૂગી ગઈ તો એમ તો ક્યાં જઈએ છે આપણે અમારે જવું હવે વાડીએ ક્યાં પ્રોગ્રામે રીંગણા બટેટાનું શાક હું બનાવ્યું તો કે સેવ ટમેટાનું શાક ને રોટલી ઓકે હાલો એવું કરીએ તો પ્રોગ્રામ છે ને વાડીએ તો આ જો મહેમાન આવ્યા હે ક્યાં આ મહેમાન ને તો બતાવું અચ્છા મેં લાઈટ નું કામ છે હમણાં આપણે નહીં ખાલી લાઈટ નું કામ છે ભાઈ હા થોડાક કામ થી બતાવવા પ્રોગ્રામ એ બધી ભેગમાં લગન જેવું છે સમજ્યું બરોબર ઓલા હાલો કાંઈ વાંધો નહીં
ભરેલા મટકા શાક. ભરેલા મટકા શાક. હાલો હાલો ગાય ગા 300 માં દાડી આવ્યા હે હજુ જેવું ને કામ નથી કરતા એટલું પૈસા તરત જોઈએ પૈસા તો 5 વાગે લઈ જાય હા ફટાફટ ના કામ કરવામાં કજડાયું કરે છે સરખું સરખું આ હજી 2 ફેરી ઉડી જાય 3 ફેરી ઉડી જાય એટલા કપ પડ્યા એમ ચા અત્યારે લેવા ગયા હતા તો ચા ને ઓલું બધું લઈ લીધું પ્રોસેસ ચાલુ હે ખાડો ઊંડો ઊંડો હાથે જાય બટેટા અને માટલાનું શાક આમાં ઓલું બનાવવાનું હું બનાવવાનું માટલાનું રીંગણા આંડી બરોબર ચાલુ રાખો ચાલો વાડીઓમાં હવે મોજ થાય ખોટું હું દિલથી એક નંબર આપણે ખાટલો બાટલો ઢારીને પડ્યા રહીએ ત્યાં જડવા આપણે હમણાં જવું છે થોડી વાર રહી રમવા બતાવી લઈએ પછી આ બધા વાવવામાં ખેતર આપણું ખેતર સોયાબીન આવ્યા તો હાલો કામ પતાવી લઈએ પહેલાં એમાં એવું હોય કે ત્યાં અર્થિંગનો વાયરને કરે એટલે એમાં પેલા ખાડો બધું પડે પછી એમાં કોલસા નાખીને બધું કરે એટલે બધી થાય પછી એમાં બધી ઓલી પ્લેટની બધી નહીં કરવું પડે એટલે ખાડો કોઈ દસ બીજી એમ કાંઈ ખાડો બધું નહીં કાંઈ મિનિંગ ભલે હાલો જોડાઈ હવે ચોથું જોઉં શું થાય આ બધી કમ્પ્લીટ ટૂંકમાં કરવાનું હતું બધું થઈ ગયું બધું હે ભાઈ ખાઈ પી લીધું હા કામ તો કરી લીધું એક ચમચ બધા આવીએ હવે જઈએ હાલો તાળું મારવાનું તાળું લઈ લઈએ તો હાલો હવે અમે જઈએ ઘર બેતા હવે ઘરે જઈએ ખાઈ પી લઈએ નાહી ધોઈ લઈએ હાથ પગ ધોવા જોઈએ મારા પગ બહુ ખરાબ જો કેવો વ્યૂ આપણે એક નંબર અહીંયા બકરીયું ચરે ગાયું ચરે હમણાં હતું આવા વ્યૂ માવો બનાવે છે એ તો હાલે રાખે એમાં ગાયને તો હું કે લીધું તો એના હાથમાં માવો એવા કાંઈ ન હોય તો ખાતા હોય તો પછી એવું હોય નહીં નીકળે પાછી ઓહ ખાવું જરૂરી છે પણ આખી તો ખાવી પડે ને ભાઈને કહો હા આવું હોય તો ખાવું પડે શું થયું 360 કેમેરા હું કઈ કામ પતી ગયું ને હવે આવો એક નંબર હો ભાઈ તો હવે આપણે જઈશ ઘરે હતા હે ભાઈ હવે જઈએ ઘરે જમી વમી લઈએ પાછું જમવું હા બીજી વખત હો ભાઈ કાંઈ વાંધો નાસ્તો નહીં બાકી છે ને તો કાલે ભેગા થાય હો કાલે બધા કાંઈ વાંધો નહીં હાલો તો હાલો મૈડા હા ડીકી ખોલવું હાલો રેડી સીતારામભાઈ મૈડા સામાન ઘટ લે તમે તમારો વિડીયો થોડો ઘણો હાલો હવે અમે જાગીએ ગાડી સર્વિસ કરવાની થોડીક કરાવી લે પછી વાગીએ ઘરે હાલો ભાઈ હવે આપણે ઘરે ઘર વેતું પછી બહુ ન રખડવાનું હોય ટોમીને ધમકી કોણ આપે છે બેહી ગયો સોરી કહી દે ટોમી હા સોરી ચલો સોરી 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 અહીંયા આવતો ટોમો હાલે અહીંયા આવતો હા બસ હાલ વયો જા મારી બાકી કે તો કહી દે તો મારી બાકી હા કહી દે બાકી મારી વયો જામ હાલ ઉડ હા કહી દે હા એ આયા તો ટોબી જલ્દી મારશે મન મારજે એટલે ખબર પડે આગળ આ ટોબી મને મારે
તમે મને મારે. ટોબી આવતો લે, ટોબી આવતો રે, આવતો રે. જલ્દી આવતો રે, જલ્દી આવતો રે. હા બસ બસ બરાબર. હાલો બસ બસ હાલો હાલો બસ. આયા માં ચકુડી આવતી રે, ચકુડી આવતી રે, ચકુડી. એને પણ તારી હેરે જ હેરાન થાવું. સોરી પણ કહી દે, સોરી કહી દે. હવે એને બોલાઈ લે, હવે બોલાઈ લે હવે. નહીં નહીં ઉપર ના ચડો, મારા કપડા હે. નહીં 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 નહીં. મફત કેમ કેટલું સમજે જોશ ને સમજીશ ઉપર ચડી નથી ચડવું ઉપર. ચડી જાય ઉપર ફાસ્ટ ફાસ્ટ ભલે ઉપર ચડી જાય. હું મેં કીધું ને ઉપર ચડી જાય. નો કે નો કે નો જવાય. બેન ના કપડા પડ્યા કે મેં કીધું ને તને ઉપર ચડી જાય. હવે હાલ ને હવે વયો જાય. બાકી માર ખાય તો કઈ સારું કાલે એક્સિડન્ટ થયું. જોવ પગમાં જો કઈ છે પગમાં જો. તમે ચાઈટ તમે અહીંયા ચાઈટ એટલે એને મટી જાય હે ને. ડોગીસ ચાટે તો મટી જાય. કે ચાઈટ ચાઈટ એટલે મટી જાય. જો કેટલું બધું લઈ કઈ કેટલું બધું લાગ્યું જોવાને. કાલ પડ્યો વરસાદ નો ધડાંગ બેરાણ ગાડીમાંથી. આ ગોઠણ ને થોડુંક લાગ્યું. પેટ में भी लगा है टॉमी हाल आज केता हारो थयो के वडबो હેરાન કરે હારો થયું કે ઉપર ચડી જાય. ઉપર ચડ ના ના કે નો જવાય કે નો જવાય કે નો જવાય કે નો જવાય. બે ગયો લે લે લેતો જા. એને ખબર છે કે મારા રૂમ માં અવાય નહીં. આ તો જો કે ઈ આવે હે એટલે ઈ આવે જ નહીં મારા રૂમ માં. ઈ હવે એને એમ છે કે મારીશ. કાઈ નહીં ગાઈસ બીજું કાઈ નહીં. મંદિર માં કઈક વસ્તુ ખાવાની પડી હોય ને ખાઈને વયો જઈશ એટલે હું ન થવા દેતો. એટલે એમ કે મારા હાટું રાખ્યું જો કે એના હાટું જ રાખ્યું હોય એને જ ખાવાનું હોય. આ ખાય એટલે પૂગી જાય જ્યાં પુગાડવાનું હોય આપણે ત્યાં. કાટકુઆ વાટકુડી ચોકડી ખાઈને વયો જાય. ખીર રાખી દીધી તો ખીર ખાઈને વયો ગયો. બોલ આ શું કરવાનું આનું. જુનાગઢમાં રીતુ અત્યારે બહુ મોનસૂન એક નંબર હાલે છે. તો આપણે જશું ભવનાથ. જાસુ વાટો મારો. અને ગાઈઝ મેં એક સોંગમાં રીલ રેકોર્ડ કરી છે. શંકર ભગવાન માટે મસ્ત એક રીલ બનાવી છે કેમ કે શ્રાવણ આવે છે તો એ બી બનાવી લેશું અમે આજે હે ને. હારે હારે એને આને નથી લઈ જવાનું ભવનાથ. આને ખાલી કહેવાનું જ ભવનાથ. તમે ભવનાથ આવું જો જાકડી કે એને ખબર પડી જાય. આવું હોય પૌના તમે ભવનાથ આવું તારે આવું જ તારે પૌના ભવનાથ આવું તારે ભવનાથ. હે અને ગાઈઝ ભવનાથ ના બહુ બના કર્યા લઈ ગયા તા એક બે વાર ની ગાડીમાં પણ હેરાન કરે બહુ. આ બહુ હેરાન કરે આ બહુ હેરાન કરે. વાવ લુકિંગ ગુડ મસ્ત કાજી ઉપાડે દેખ. તો મેં આગળ બેહી જાય એટો જો એ ઉપર ચડી જાય. ઉપર ચડી જાય ઉપર ચડી આ જો બે મારા કપડા પડ્યા ને એટલે હાથે કરી બે કે ઉપર પણ વાંધો નહીં. અમે લોકો જોઈ રહ્યા છીએ ભવનાથ કેમ કે એ રખડે છે ને એટલે મેં કીધું કે હાલ તું આમ ધીમે ધીમે આગશે નહીં ધીમે ધીમે નથી એક ફેરી આમ પગ રહી જાય પછી સો ગાઈસ હું તૈયાર થઈ ગઈ છું. કેવી લાગુ છું કયો છો. સોંગ પેલું છે એની ઉપર મેં ગાઈને બનાવ્યું છે સોંગ. એની રીલ બનાવવાની છે અત્યારે તો એને એમ નહીં કર રામેશ્વરાય શિવરાય એ સોંગ ઉપર અત્યારે આપણે બનાવીશું રીલ. એટલે મેં કીધું સાડી પહેરી લઉં સારું લાગે મસ્ત લાગે મંદિર જોતા હોય તો. પૂજાબેને કોટ સેટ પહેર્યો છે જે ભાવબેન એને ગિફ્ટ કર્યો હે ને. કાલ રાતે ભાવબેન એને ગિફ્ટ કર્યો આ કોટ સેટ. સો પૂજા કે લાવ એ જ પહેરી લઉં. જોયું તો છોકરો કેવું હતું ક્યુટ હતું ને. સો ગાઈસ ચલો અભી ભવનાથ ચલતે હે. કેટલો ટાઈમ જો વરસાદ પછી હું ભવનાથ ગઈ જ નથી. પહેલી વખત ભવનાથ જાઉં અમે જોઈએ કેવું લાગે. હું પણ તું ગઈ નથી તો જોઈએ કે કેવું લાગે ભવનાથ. આજ અમારે ભવનાથ જવું આજુબાજુમાં જ લાગે પણ એ ભવનાથ તો જન્નત છે જન્નત. એના પાણી બાણી ધોધ બોધ પડતા છે આજુબાજુમાંથી નહીં પૂજા. અને વરસાદ નથી ને કદાચ આજે નહીં પડતો એની વરસાદ નથી એટલે કાંઈ નહીં. બાકી વરસાદ હોય ને ચાલુ વરસાદ હોય ને તો આમ ધોધ પડતા હોય બધી જગ્યાએથી આમ રસ્તામાં મજા આવે જોવાની. વરસાદ નથી એટલે વ્લોગ નો જ બનાવ્યો તમે ગયા હતા ત્યાં. આ ગયો તો તે રીલ બનાવીને વ્લોગ નો જ બનાવ્યો. વરસાદ હશે ને ત્યારે પાછા જવું. ત્યારે પાછા જવું આપણે. હા બસ. સો યા ગાઈઝ હવે રેગ્યુલર વ્લોગ બનાવવાની ટ્રાય કરશું અમે લોકો કે રેગ્યુલર વ્લોગ આવે જેથી કરીને તમને અમે ડિસઅપોઇન્ટેડ ના કરીએ. સો એટલા માટે કોણ બાંધ્યું તારું ધ્યાન બાંધવામાં જ હોય તો બાંધતી હોય નાખો નહીં એટલે બાદોકડા લોકોને એવું દેખાય કે જેક કોણ બાંધે કોણ બાર કોનો ફ્રેન્ડ
હિતડો અને કાલ ધ્રુવલો ને ભાગાભાઈ તો બે પડ્યા જે ભાગાભાઈ ગઈ ઓ માય ગોડ છોલાઈ ગયા આખા વરસાદમાં એક જગ્યાએ છે ને શું કહેવાય કે ખાડો થઈ ગયો હે તો ભાર્ગવભાઈ પહેલા પડ્યા પછી બીજા કોઈક ભાઈ પડ્યા એની પહેલા બીજા કોઈક ભાઈ પડ્યા હતા નહીં હોતું એક જગ્યાએ કેટલા 3 થી 4 લોકો પડ્યા પણ કેવું છે બેદરકારી રોડની છે રોડના લીધે કેટલા લોકોના અકસ્માત થાય છે ને કેટલા લોકોનું નુકસાન થાય છે શરીરમાં કે ભાર્ગવભાઈ પડ્યા અને પાછું એમાં ઈ પડ્યો તો નીચે તો કોક જાદુ કે ભાર્ગવભાઈ પડ્યા ભાર્ગવ કે મારે બહુ સારા ભાઈ અરે યાર ભાર્ગવ હું યાર ખેલ થઈ ગયો તારી શરમ નો આવી મને કઈ તો એમ કેતા જોઈ કે ભાર્ગવ પડ્યા તારી એને કેવું ઉભો કે ભાર્ગવ કે ઉભો નથી કરતા કે હા ઉભો નથી કરતા ને એમ કે ભાર્ગવભાઈ પડ્યા ઉભા નો રહી સીધા કે ભાર્ગવ ના હોય અમુક લોકો એવા પગા હાલે રાખે આપણે કઈ એવું નથી આપણા દોસ્તો આવી ગયા હતા કે ઓ માય ગોડ ભાર્ગવને એક્ચ્યુઅલી ગાઈસ બહુ બધા દોસ્તારો છે એટલે આમ ઈસી મોમેન્ટ ઉપર કા અડધું જુનાગઢ ભેગું થઈ જાય મોમેન્ટ છે ભાઈ કેમ કે મારો ભાઈ 20 વખત માધુપુર જઈને આવ્યો નહીં વાગા હા માધુપુર તો જાજી ફેરી ગયા એક જોક હે એટલે હું છે ને એટલે કે અમે છે ને હમણાં અમે માંગરોળ જતા હતા ને ગાઈસ ત્યારે એ શું કહેવાય કે મેં એને કીધું કે માંગરોળનો રસ્તો અહીંથી આમ જાય તો કે માંગરોળ રસ્તો આમ જાય છે અહીંથી આમ જવાય મેં કીધું કે અમે હું બહુ ફેરો આ રસ્તા મેં કીધું 2 વર્ષ થયા તો મોટો થયો 2 વર્ષ પહેલા તો એવડું લાગતું હતું 2 વર્ષ થયા મોટો લાગે છે આ બાકી મોટો નતો લાગતો આટલો બધો તો પાછું કે અમે તો 20 થી 25 વખત માધવપુર ગયા છે કે 20 થી 25 વખત આ રોડ મેં આખી આમ કરી નાખ્યો ને તેમ કરી નાખ્યો એટલે મને વારે કહું કે તો 20 વખત માધવપુર ગયો માર કરતા વધારે માધવપુર આ ગઈ ગઈશ કેમ કે હું કેટલી 4 થી 5 વખત તો હું ખુદ ગઈશ માધવપુર વન ઓફ માય ફેવરિટ એન્ડ પીસફુલ પ્લેસ માધુપુરમાં જે આશ્રમ છે એની બાજુમાં જે જગ્યા છે અને આ છોકરીનું રોજનું આવું છે 6 વાગે ને 6 એટલે કાં તો હું બહાર હોય ને તો મને ફોન કરે અને કાં તો ખાવ કરે આ છોકરી એટલું બધું નથી ખાતી આ જમવું નાસ્તો નથી ચાલો કર નાખીએ હાલો પેલા શૂટિંગ કરી નાખે ને પછી કરીએ કેમ કે લાઈટ જાય અને અમે લેટ છીએ આજે ઓલરેડી પછી નાસ્તો કરીએ તો બહુ પગમાં દુખે તો એ હું આમ નિરાતે હાલીને જાઉં અને આ લોકો શૂટ કરે છે અહીંયા ભવનાથમાં બેનનું સોંગ ફૂલ રેડો આવીને વહી ગયો ખાલી બલારી વરસાદ આવતો એ નહીં એક નંબર લાલ કલર એક નંબર લાગુ લંગડા તો જાઓ હાલે રાખે માં કાંઈ ચોમાસામાં ધ્યાન રાખવાનું ખાવા ખાડા વાડા હોય ને સીધા લપસણ ઢાળ પિંકુબેનના જાજા બધા ફેન મળી ગયા છે ભવનાથમાં હાય થેન્ક યુ હાય લગન નહોતા કરવા ને એવું બહુ જ વાયરલ જોઈ હેલો તો કર મને હેલો તો કરી દે મને બનવું છે રાખેલો વિસ્તારમાં હગા શું કે પગ દુખે પગ લોકેશન लोकेशंस जो તમે તે वादड़ा आई गया है ने ते इतना लग रहा है कि हम मनाली पे आ गए हैं पर ये मनाली नहीं है ये झाड़वे आगड़ आगड़ उगे हुए हैं यहाँ पे पर पता नहीं कैसे हुए उगे ते उगड़स આમ થોડા કોલા એટલા તું એકલો સમજી ગયો એટલે કોઈને સમજાવવાનું નહીં હો થોડા કોલા આમ જૂનાગઢમાં પેલા જે રહેતા હતા ને એ લોકો સમજીશ ઓલું બહાર થી જાય ને તો જાડવા નાખી દીધા નાખી દીધા એટલે ટૂંકમાં ઓલા બિયા ને રોપ પીગવા હું કે હમરે
એ કે જુનાગઢમાં જે કે પેલા રહેતા હતા ને એને ઝાડવા નાખી દીધા, બે રોપી દીધા કે એટલે આગળ કે આ જ્યાં મનાલી વાળું લુક આવે ને ત્યાં પેડ મોટા મોટા કુદરતી હોય તો બધાને ખબર જ છે. હા ભાર્ગવ સારું તે મને કીધું, મને ખબર જ નહોતી વાત. હા બધું કુદરતી જ છે. સો ગાઈસ તમે જો કેટલું મસ્ત છે આ વ્યૂ. આપણે જ્યારે ફરવા જાય ને ત્યારે આપણે આવા વિડીયો બતાવવા મળે. આપણે એમથી ગાલો ફરવા જાવ પણ રિયાલિટી આ હોય, આવું પણ હોય. એ નહીં ભૂલી જવાનું કે એટલો સારો નજારો હોય તો આ પણ હોય ગાઈસ. કેટલો કીચડ હતો, અહીંયાથી ગાડી કાઢી છે માંડ માંડ. કેમેરાવાળા છે અને પિકબેન સ્ટોરી ઉતારે છે. શું કે ભગા શાંતિ? હા આપણે શું કરે બધું? કાંઈ નહીં, જોઈ લે સ્નેપચેટ ડાઉનલોડ. પિંક પડે તો મને મજા આવે એક નંબર. ત્યારે સ્ટીમ ઢોકળાવાળી વાત છે ખાવાની. શું કઈ એક નંબર. એમ બરાબર હે ખાવાની જ વસ્તુ એટલે હે સાગર ખાવાની જ વસ્તુ હે ને બા.